મારું નામ નીતા છે. અમે બે બહેનો છીએ. મારી મોટી બહેન કાજલ મારાથી 9 વર્ષ મોટી છે અને હું ઘરમાં બધાથી નાની છું. હું શરૂઆતથી જ બધાની પ્રિય હતી. વાર્તા એવી છે કે જ્યારે હું 19 વર્ષની હતી ત્યારે મારી મમ્મીની મિત્ર, જેને અમે કાકી કહેતા હતા, તેને મળતા જ હતા. અમને કાકી પ્રત્યે ખૂબ જ પ્રેમ હતો. તેમનું ઘર અમારા ઘરથી થોડે દૂર હતું. કાકીને રાકેશ નામનો એક છોકરો હતો. તે સમયે તે લગભગ 28 વર્ષનો હશે. તે એક દવાની દુકાનમાં કામ કરતો હતો અને કાકીને પેન્શન મળતું હતું. કાકી અને રાજેશ વારંવાર અમારા ઘરે આવતા. અમે બધા વારંવાર મળતા હતા. હું મારી બહેન સાથે રહેતી. દીદી મને ખૂબ જ પ્રેમ કરતી હતી. જ્યારે પણ કાકી અને રાકેશ ઘરે આવતા ત્યારે રાકેશ મારા રૂમમાં આવતો અને વાતો કરતો અને અમે રમતા. પણ રમતા ઘણીવાર રાકેશ મારી નજર ટાળતો અને દીદી સાથે ચેનચાલા કરતો અને મારી બહેન હસતી. ક્યારેક તો હું તેને જોતી. જ્યારે તે મને ફસાવતો ત્યારે મને આ વાતો સમજાતી ન હતી. મેં રાકેશને ઘણીવાર દીદીને ગળે લગાવતા જોયો. એકવાર જ્યારે રાકેશ અમારી સાથે ટીવી જોઈ રહ્યો હતો ત્યારે દીદી તેની બાજુમાં બેઠી હતી. હું ટીવી જોવામાં વ્યસ્ત હતી પણ તેઓ બંને ઘણી ફટાફટ કરી રહ્યા હતા. હું વોશરૂમમાં ગઈ અને જ્યારે હું રૂમમાંથી પાછી આવી ત્યારે દીદી રાકેશ સાથે મજા કરી રહી હતી. મને અચાનક જોઈને બંને ડરી ગયા અને અલગ થઈ ગયા. પછી અમે બંને પોતાની પાસે બોલાવી અને પ્રેમથી બેસાડીને કહ્યું, તું આ વિશે કોઈને કહેશે નહીં. પછી તેઓ મને 2000 રૂપિયા આપ્યા. હું હજુ બાળક હતી તેથી હું પૈસા લઈને ખુશ થઈ ગઈ. તેઓ પછી મને દીદી પાસેથી ઘણીવાર પૈસા મળવા લાગ્યા અને ક્યારેક રાકેશ પાસેથી હું ખૂબ ખુશ થઈ હતી અને બંને મારી સામે બધું કરતા. પરંતુ ટૂંક સમયમાં બધાને તેમને અફર વિશે ખબર પડી ગઈ. દીદી અને રાકેશ ડરવા લાગ્યા. હું કોઈ કારણસર ગભરાઈ રહી હતી પરંતુ મારી કાકીના વર્તન અને મારા પિતા અને માતાની સલાહથી દીદીને રાકેશ સાથે સગાઈ કરી લીધી. હવે તે મારા જીજુ બની ગયા હતા. દીદીના સસરા બાજુમાં હતા અને મારો લગાવ દીદી સાથે હતો અને રાકેશ જીજુ સાથે હું દીદીના ઘરે વારંવાર જતી. ધીમે ધીમે 1 વર્ષ પસાર થયું અને તે દરમિયાન મારી કાકીનું પણ બીમારીથી અવસાન થયું. એક સાંજે હું દીદીના ઘરે ગઈ અને જીજુનો મિત્ર જીજુ સાથે બેઠો હતો. મને જોઈને જીજુએ હસીને કહ્યું, આવ નીતા, બેસ. હું તેની સાથે બેઠી. પછી જીજુએ કહ્યું, આ મારો મિત્ર છે, તું તેને જીજુ પણ કહી શકે છે. દીદી ચા લઈને આવી અને મને જોઈને ચોંકી ગઈ. મને વિચિત્ર લાગ્યું કે બધા મને જોઈને ચોંકી ગયા. પછી બધાએ ચા પીધી અને પછી દીદીએ રસોઈ બનાવવાનું શરૂ કર્યું. અમે બધા ટીવી જોવા લાગ્યા. જ્યારે મેં તેમને જોયા ત્યારે તેઓ બધા એકબીજા સાથે ગ્રુપ રીતે વાતો કરી રહ્યા હતા. પછી બધાએ પોતાનું ભોજન કર્યું અને સૂવાની તૈયારી કરવા લાગ્યા. અત્યાર સુધી જ્યારે પણ હું દીદીના ઘરે જતી ત્યારે હું દીદી અને જીજુ સાથે પલંગ પર સૂતી. તેથી હું પલંગ પર સૂવા હંમેશા જેમ અમારા રૂમમાં સૂઈ ગઈ. પછી દીદી જીજુ સાથે કંઈક વાત કરી રહી હતી. દીદી મારી તરફ ધ્યાનથી જોયું ને તેને લાગ્યું કે હું ગાઢ નિંદરમાં પડી છું. પછી તેણે કોઈ ચિંતા કર્યા વિના વાત શરૂ કરી. દીદીએ જીજુને કહ્યું કે આજે કોઈ કરવાનું ઠીક રહેશે નહીં. નીતા અહીં છે. જીજુએ કહ્યું, અરે યાર, આજે પહેલી વાર તે આયા છે. દીદીએ કહ્યું, મારે શું કરવું જોઈએ? નીતા અહીંયા છે. જીજુએ કહ્યું, નીતા સૂઈ ગઈ છે, તું જીગરના રૂમમાં જા. દીદીએ કહ્યું, ના, હું નહીં જાઉં. ત્યારે જે કરવું હોય તે કર, બાકીનું બધું વૃદ્ધ કર દે. પછી મેં સહેજ આંખો ખોલીને જોયું કે જીજુ મારી દીદીને પ્રેમથી સમજાવી રહી હતા. હું ગ્રુપ રીતે બધું જોઈ રહી હતી. આજે પહેલી વાર મને ઉત્તેજનો અનુભવ થયો. મેં આ બધું પહેલા ક્યારેય જોયું ન હતું. જીજાજીએ દીદીના મોં ખોવાઈ ગયા હતા તો મને ખબર ના હતી કે શું થઈ રહ્યું છે. પણ મને તે ખૂબ જ
ઊંચે લાગ્યું. દીદી જીજુના આગ્રહથી દીદી તૈયાર થઈ ગઈ અને તેના પગ લંબાવ્યા. જીજુએ કહ્યું, જો તું જીગરના રૂમમાં એકવાર ખોદકામ કરી તો તને ખૂબ મજા આવશે. તે ખૂબ જ ઝડપથી ખોદકામ કરશે. મેં તેનો પાવડો જોયો છે, તેથી જે મેં તેને ફોન કર્યો છે. દીદીએ કહ્યું નહીં, ફક્ત આંખો બંધ કરીને વિચાર કરતી રહી. ત્યાં જીગર અમારા રૂમમાં આવ્યો અને કહ્યું, તું મને કેટલા વખત સુધી રાહ જોતો રાખીશ. જ્યારથી તને જોઈ છે ત્યારથી હું મારા પર કંટ્રોલ રાખી શક્યો નથી. રાકેશ જીજુએ કહ્યું, મારે શું કરવું જોઈએ દોસ્ત? હું ઘણા સમયથી નીતાને આ વિશે કહી રહ્યો છું, પણ તે કભા સંભાળીને જીગરનું વલણ બદલાઈ ગયું અને તેને દીદી તરફ જોયું. મને કહ્યું, આટલા તોફાની ના બનો. તમને ખબર છે મારું બેડ કેટલું સીધું અને લાંબુ છે? આટલું કહીને જીગરે બધું ઉતારી નાખ્યું. હું એક ધારી તેની સામે જોઈ રહી. આજ સુધી મેં ક્યારેય કોઈ પુરુષને આવી હાલતમાં જોયો ન હતો. મને થોડી બીક લાગવા લાગી. મેં પહેલી વાર એવું બેડ જોયું હતું કે તે બેડ ખૂબ જ લાંબુ, મોટું ને કાળું હતું. મારો શ્વાસ અટકી ગયો. હું બધું શાંતિથી જોઈ રહી હતી, પણ કોઈ મારા તરફ ધ્યાન આપતું ન હતું. રાકેશ જીજુએ જીગરનું બેડ પકડીને કહ્યું, આ કેટલું સરસ છે જીગર. આજે તું અને તારી પ્રિયતા મને ખૂબ જ શક્તિની બેટિંગ કરાવી. જીગરે કહ્યું, તો પછી એક બાજુ જા ને, તારી પત્ની મને સોંપી દે. આટલું કહીને જીગર દીદી સાથે રમવા લાગ્યો. બંને મળીને બોલ ઉલાવવા લાગ્યા. રાકેશ જીજુજી એક બાજુ ખસી ગયા. થોડી વાર પછી દીદી જીગર સાથે ક્રિકેટ રમવા લાગી. દીદી થોડી થાકી ગઈ અને દુખાવો અનુભવવા લાગી. મને સમજાયું નહીં કે જીગર શું કરી રહ્યા છે. દીદી ચીસો પાડવા લાગી, ઉતાવળ કર, હવે હું સહન કરી શકતી નથી. ત્યારે રાકેશ જીજાજીએ મને ઓળખી લીધી અને જીગરને કહ્યું, આ ખૂબ જ ઉશ્કેરાઈ છે. હવે આ દડા બેટ રમવું યોગ્ય નથી. જો જાગી જશે તો બધું કડબડ થઈ જશે. આ સાંભળીને જીગરે દીદીને ઉંચકી લીધી અને તેને પોતાના રૂમમાં લઈ ગયો. હવે રાકેશ જીજુ મારી સાથે શાંતિથી સૂઈ રહ્યા હતા. દીદીની ચીસો સંભળાતા જ રૂમમાં સંપૂર્ણ શાંતિ છવાઈ ગઈ અને રાકેશ જીજુ તરત જ તે એમને રૂમ તરફ ચાલી ગયા. હવે હું સંપૂર્ણ એકલી હતી. થોડી વાર પછી દીદીના મધુર અવાજ આવવા લાગ્યા. હવે હું પણ મૂંઝવણમાં મુકાઈ ગઈ. હું ચૂપાચૂપ ઊભી થઈ અને તેઓ રૂમ તરફ ગઈ. હું ડરતી ધ્રુજતી રહી હતી, પણ મારામાં એક પ્રકારની જિજ્ઞાસ પણ હતી. એટલે હું ધીમે ધીમે આગળ વધી. દરવાજો બંધ હતો, પણ બારી તરફ કોઈનું ધ્યાન ન હતું. મેં બારી માંથી અંદર જોવાનું શરૂ કર્યું. અંદર જોયું તો આશ્ચર્યચકિત થઈ ગઈ. જીગર અને મારી દીદી ખૂબ જ ક્રિકેટ રમતા દેખાતા હતા. બંને એવી રમતમાં મગ્ન હતા કે દીદી પર કોઈ દયા રાખતા ન હતા. ડરથી હું મારા રૂમમાં પાછી આવી ગઈ. મારું હૃદય ઝડપથી ધબડકવા હતું. થોડી વાર પછી હૃદયનો ધબકારા ધીમે પડ્યા, પણ મને સારું લાગ્યું ન હતું. મને ઘણો પરસેવો થઈ રહ્યો હતો અને રાકેશ અને જીગર વિશે વિચારવા આવી રહ્યો હતો. થોડી વાર પછી હું ફરીથી તેમને જોવા લાગી. એ વખતે મને મારી આંખો પર વિશ્વાસ ન આવ્યો. મારી બેન એટલી જોરથી ક્રિકેટ રમી હતી કે મને નવાઈ લાગી. પછી મને ખ્યાલ આવ્યો કે દીદીને કોઈ તકલીફ ન હતી, પણ મજા આવી રહી હતી અને મારો ડર પણ ઓછો થઈ ગયો. હું તેને જોતી રહી. થોડી વાર પછી જીગર અને દીદી બંને આવતા હતા અને પછી તેઓ શાંત થઈ ગયા. પછી રાકેશ જીજુ પલંગ પર બેસીને દીદીને પૂછ્યું, જીગરનું બેટિંગ કેવું લાગ્યું? દીદીએ કહ્યું, જાન મને બહુ ગમ્યું. જીગર મારી બધી ઈચ્છાઓ પૂરી કરીશ. હું તો બહુ થાકી ગઈ છું. જીગર હસતા હસતા બોલ્યો, હજી પણ રાત બાકી છે. પછી રાકેશ જીજુ અને જીગર બંને દડેથી રમવા લાગ્યા. હું બારીની બહાર ઊભી રહી અને આ બધું જોઈ રહી હતી. મને થોડો ડર પણ લાગતો હતો, પણ સાથે સાથે મારા શરીરમાં એક વિચિત્ર ગરમી ફેલાઈ રહી હતી. જીગરે તેની ગતિ વધારી દીધી અને આ રમત વિશે વધારે જાણકારી ન હતી, પણ જીગર અને રાકેશ બંને ખૂબ જ મન લાગીને રમી રહ્યા હતા. આજે પણ મારા મનમાં ઘણો વધારો થયો હતો. મેં પહેલી વહેલી
વાર બેટ જોયું હતું. રાકેશનું બેટ પણ ખૂબ જ મોટું હતું, પણ જીગરના બેટની સરખામણી એ રાકેશનું બેટ નાનું લાગતું હતું. મારી આંખો બંધ હતી, પણ તે હજુ પણ મારી આંખો સામે આખો દ્રશ્ય રમી રહ્યો હતો. હું લાંબા સમય સુધી તેઓ ત્રણેય વિશે વિચિત્ર રહી. તે પછી મને ખબર નથી કે હું ક્યારે સૂઈ ગઈ. તે રાતે ક્રિકેટની આ રોમાંચક રમત જોઈ, પણ મારા સિવાય કોઈએ આ આખી રમત જોઈ ન. કોઈ ખબર ન હતી કે મેં તે ત્રણેયની રમત જોઈ નહીં. પણ ત્યારથી હું દીદીના ઘરે જવામાં મચાકતી હતી, છતાં પણ જીગરના દીદીના ઘરે આવી મોકલતા ચાલુ રહે. હવે હું એક સૈનિક બની ગઈ છું અને હું આ બધું સમજી ગઈ છું. તે મિત્રો, તમને આ રસપ્રદ સ્ટોરી કેવી લાગી તો કોમેન્ટ કરી જરૂર જણાવજો. અને મિત્રો, ચેનલને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલશો નહીં. ધન્યવાદ.